જય બમઢવાળી માતાને જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે નવરાત્રિમાં મા આશાપુરાના દર્શનનું ખૂબ મહત્વ હોવાથી જામનગરમાં દર વર્ષની પરંપરા મુજબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ માતાના મઠ ખાતે પહોંચતા હોય છે, જ્યાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે જામનગરમાંથી પગપાળા દર્શને જવા શ્રદ્ધાળુઓની સેવામાં જામનગર હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે। હું ગિરીશલ સરવૈયા, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જામનગર। આજરોજ ખીજડીયા બાયપાસ પાસે જામનગરથી માતાના મઠ જતા પદયાત્રીઓ માટે અમારા હોમગાર્ડ્સ પરિવાર દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અમે પ્રથમ વખત કર્યું છે। અમારી હોમગાર્ડ્સ છે એ દરેક વખતે પોલીસની સાથે ખભે ખભા મિલાવીને કાયદો અને વ્યવસ્થા તો જાળવે જ છે, પરંતુ અમારા જે મુખ્ય સૂત્ર છે નિષ્કામ સેવા, એને સાકાર કરવા માટે આ વખતે અમે પ્રથમ પગલું ભરેલ છે અને અમે આ પદયાત્રીઓ માટે અહીંયા આજે કેમ્પનું આયોજન કરેલ છે। એ કેમ્પમાં અમારા દ્વારા આ તમામ પદયાત્રીઓને એક સેવા ઠંડા પીણાની બોટલ, એક પાઉચ તથા નાસ્તાનું પેકેટની સાથે સાથે તમામ પદયાત્રીઓ રાત્રે પણ પદયાત્રા કરતા હોય અને અકસ્માતને નિવારવા માટે પદયાત્રીઓની પાછળ એક રેડિયમ સ્ટીકર લગાવવાની અમે સેવાઓ આજે આપી રહ્યા છીએ। જામનગરથી કચ્છ તરફ આશાપુરા માતાજીના દર્શન અર્થે પગપાળા ચાલીને જઈ રહેલ પદયાત્રાળુઓ માટે જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો છે, જેમાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા નાસ્તો ઉપરાંત રહેવા સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે। લગભગ 800 જેટલા હોમગાર્ડ યુનિટના જવાનો અહીં સમયાંતરે સેવા આપી રહ્યા છે। આ અમારી સેવાઓ 21 તારીખથી શરૂઆત થઈ છે અને 25 તારીખ સુધી અમે કન્ટિન્યુ રાખવાના છીએ। તો સંઘ ચાલકો અને સંઘના તમામ પદયાત્રીઓને અમારી એવી નમ્ર વિનંતી છે કે અમારા જામનગર જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા આયોજિત આ કેમ્પનો તેઓ લાભ લે અને અમને એમનું પુણ્ય કમાવાનો મોકો આપે। જય માતાજી। અમારો જામનગર જિલ્લાનો હોમગાર્ડનો સિટીનો જે સ્ટાફ છે એ 450 નો છે અને ગ્રામ્યનો જે સ્ટાફ છે એ પણ 450 નો છે। અમે જે રીતે શિફ્ટમાં નોકરીઓ કરે છે, જે ફરજો બજાવે છે હોમગાર્ડ, એ જ રીતે અહીંયા પણ 5-5 દિવસ જુદા જુદા યુનિટો દ્વારા શિફ્ટ વાઇઝ બધા પોતપોતાની સેવાઓ આપે છે, જેથી દરેક હોમગાર્ડ સભ્યને તકલીફ ન પડે અને લોકોને પણ 24 કલાક સુધી અહીંયા સેવા મળી રહે। આ ઉપરાંત અકસ્માત નિવારવાના ભાવ સાથે રાત્રિના સમયે અકસ્માત ના થાય તે માટે જવાનો દ્વારા યાત્રાળુઓને સેફટી જેકેટ પહેરાવવામાં આવ્યા હતા અને પદયાત્રીઓને સુરક્ષા માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। રાત્રિના અંધારામાં પણ કોઈ વાહન ચાલકોને દૂરથી પદયાત્રીઓ સરળતાથી દેખાય તે રીતે રેડિયમ લાઇટ સાથેના રેડ કલરના સેફટી જેકેટ પહેરાવવામાં આવ્યા હતા।